હેલો એવરીવન. કોઈકવાર અચાનક જ મનમાં આવે છે કે ડિનરમાં મસ્ત ઢોસાનો પ્લાન કરું, પણ બેટર ફર્મેન્ટ નથી. તો હવે ટેન્શન નહીં, આજે આપણે બેટરને ફર્મેન્ટ કર્યા વગર ઈનો સોડા કંઈ પણ નહીં નાખીએ, ચોખા અને મિક્સ દાળના ક્રિસ્પી અને હેલ્ધી ઢોસા કરશું. અરડાઈના નામથી પણ જાણવામાં આવે છે. બાળકોને અલગ અલગ દાળ પણ આ બહાને જ આપણે ખવડાવી શકીએ છીએ અને એટલા ટેસ્ટી અને ક્રિસ્પી બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું વિચારશો. અને સાથે જ એક મજેદાર ચટણી પણ બનાવશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ચોખા લેશું. કોઈ પણ ટાઈપના સ્મોલ ગ્રેન રાઈસ તમે યુઝ કરી શકો છો. હું ઇડલી રાઈસ લઈ રહી છું. 1 કપ લેશું. એની સાથે જ મેં બધી દાળ લીધેલી છે. મગની મોગર એટલે કે પીળી દાળ 1/4 કપ લેશું. અડદની દાળને પણ 1/4 કપ લેશું. મગની લીલી ફોતરાવાળી 1/4 કપ. ચણા દાળ અને તુવેર દાળ 3 ટેબલ સ્પૂન લઈ રહી છું અને 1 ટીસ્પૂન મેથી દાણા લીધા છે. આ બધી જ વસ્તુઓ સારી રીતે વોશ કરીને 5 કલાક માટે પલળવા મૂકી દીધી હતી. તો આ જુઓ, 5 કલાક પછી બધી જ વસ્તુઓ સરસ રીતે પલળી ગઈ છે. મિનિમમ 2 થી 3 કલાક માટે પલળવા બહુ જ જરૂરી છે. બાકી તમારા ટાઈમના પ્રમાણે પલાળી શકો છો. બધું જ પાણી નિતારીને એને પીસી લેશું. હવે અડે બનાવી રહ્યા છીએ તો હલકું દરદરું પીસો. જો તમે અહીંયા આને ડોસા ફોર્મમાં બનાવવા માંગતા હો તો એકદમ ફાઇન પીસી લો. હવે એની સાથે જ એમાં એડ કરીશ લાલ મરચાં, લસણની કળીઓ અને આદું. તમે ચાહો તો સૂકા લાલ મરચાં જ્યારે દાળને પલાળો છો ત્યારે એની સાથે પલાળીને પણ લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન કાળા મરી લેશું. 8 થી 10 કઢી પત્તો લેશું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું અને થોડો હળદરનો પાવડર નાખશું. 1/4 કપ જેટલું પાણી નાખીને એને દરદરું પીસી લેશું. તો અહીંયા એક બેચને મેં પીસી લીધી છે. કંઈક આ ટાઈપની કન્સિસ્ટન્સી બેટરની હોવી જોઈએ. બીજો બેચ પણ મેં પીસી લીધો છે. હવે અહીંયા આપણે આ બેટરને ફર્મેન્ટ નથી કરી રહ્યા, તો એક જ ડિરેક્શનમાં લઈ 2 થી 3 મિનિટ માટે હાથેથી ચલાવતા રહીને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેશું, મતલબ કે ફેંટશું. એનાથી બેટર એકદમ લાઇટ અને એરી થઈ જશે. અડઈ એકદમ સરસ રીતે ફૂલીને બહાર આવશે. મારી પાસે ટાઈમ છે એટલે એને હું 1 કલાક માટે આમ જ છોડી દઈશ. તમે 10 થી 15 મિનિટ પછી પણ આમાંથી અડઈ અથવા ડોસા બનાવીને નીકાળી શકો છો. બેટર આપણું રેસ્ટ લઈ રહ્યું છે ત્યાં સુધી એક ચટણી બનાવી લઈએ. પેનમાં 3 ટેબલ સ્પૂન રોસ્ટેડ ચણા દાળ એટલે કે દાળિયા લેશું. એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાના છે. દાળિયાની સાથે શિંગદાણા પણ તમે એડ કરી શકો છો. બહુ જ સરસ ચટણી બને છે. હું અહીંયા શિંગદાણા એડ નથી કરી રહી. હવે દાળિયા સરસ રીતે શેકી લીધા છે. હલકા બ્રાઉન થવા લાગ્યા છે તો એને એક પ્લેટમાં નીકાળી લેશું. હવે એ જ પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 લીલા મરચાંને ટુકડામાં કટ કરીને એડ કરશું અને થોડીક સેકન્ડ માટે ફ્રાય કરી લેશું. નાની સાઇઝની ડુંગળીને રફલી ચોપ્ડ કરીને એડ કરશું અને એને પણ મરચાંની સાથે 1 મિનિટ માટે ફ્રાય કરી લેશું. ડુંગળી થોડીક ટ્રાન્સલ્યુસન્ટ થઈ જાય, આદું અને લસણ એડ કરશું અને થોડીક સેકન્ડ માટે ફ્રાય કરશું. આદુને વધારે ફ્રાય કરશું તો એ કડવું થઈ જશે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને હલકું ઠંડુ કરી લેશું. હવે એક મિક્સી જાર લેશું. એમાં એડ કરશું શેકેલા દાળિયા, ડુંગળી, આદુ, મરચાં અને લસણ જે આપણે ફ્રાય કર્યા હતા એ પણ હલકા ઠંડા થઈ ગયા છે તો એને પણ એડ કરી લેશું. ફ્રેશ નાળિયેર એડ કરીશ. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું અને 2 મોટી ચમચી દહીં એડ કરશું. દહીંની જગ્યા પર તમે લીંબુનો જ્યુસ પણ લઈ શકો છો. કોથમીર આપણે આની સાથે ગ્રાઇન્ડ નહીં કરીએ તો પહેલાં બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લઈએ. બધી જ વસ્તુ પીસીને તૈયાર છે. તો હવે આમાં એડ કરશું કોથમીર અને ફરી પાછું ગ્રાઇન્ડ કરી લેશું. આમ કરવાથી ચટણીનો કલર ગ્રીન મળશે. આ ચટણીને ટ્રાન્સફર કરી લેશું એક બાઉલમાં અને એક ક્વિક તડકો આપી દઈએ. પેનમાં લીધું છે 1 ટેબલ સ્પૂન ઘી. ઘી ગરમ થતાં જ એડ કરશું અડદની દાળ 1 ટીસ્પૂન અને ચણાની દાળ. બંનેને પહેલાં ફ્રાય કરી લેશું કારણ કે દાળ વધારે ટાઈમ લે છે. હલકી ફ્રાય થઈ ગઈ છે તો એડ કરશું રાઈ 1 ટીસ્પૂન, જીરું એડ કરશું, હિંગ નાખશું, 2 સૂકા લાલ મરચાં અને કઢી પત્તો એડ કરીને વઘારને સારી રીતે સોટે કરી લઈએ. એકદમ સરસ અરોમા આવી રહી છે તો વઘાર રેડી છે. આ ફ્લેવરફુલ વઘાર ચટણીની ઉપર પોર કરી લેશું. તો અહીંયા આપણી ચટણી બનીને રેડી છે. બેટરે પણ સારી રીતે 1 કલાકનો રેસ્ટ લઈ લીધો છે. તો હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરશું અને ઝીણી સમારેલી કોથમીર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે અડ્ડાઈ બનાવી લેશું. અડ્ડાઈ બનાવવાના પહેલાં તવાને સારી રીતે ગરમ કરીને એની ઉપર તેલ અને પાણી છાંટીને ટિશ્યુ પેપર કે કપડાથી વાઇપ કરી લેવાનું છે. એનાથી અડ્ડાઈ અથવા ડોસા એકદમ ક્રિસ્પી નીકળીને આવશે અને બિલકુલ ચીપકશે નહીં. હવે ગેસની ફ્લેમને મીડિયમ કરશું. બેટરને એકવાર ફરીથી મિક્સ કરી અને 1 લેડલ જેટલું બેટર તવા પર સ્પ્રેડ કરી લેશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો પર જ રાખવાની છે જેથી સારી રીતે બેટર સ્પ્રેડ થઈ જાય. જો તમે ડોસા બનાવવા માંગતા હો તો દાળોને ફાઇન પીસો.
અડ્ડેનું ટેક્સચર હલકું દરદરું હોય છે અને ઢોસા જેટલા પતલા ફોર્મમાં નથી હોતું. તો તમે તમારી પસંદગીના હિસાબથી ઢોસા કે અડ્ડે બનાવી શકો છો. હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી લેવાની છે. તેલ કે ઘી જે પસંદ હોય તે અપ્લાય કરશું. તવાની ફ્લેમ દરેક જગ્યા પર ન જઈ રહી હોય તો તવાને પકડીને એને ફેરવતા રહો, જેથી દરેક જગ્યાએથી અડ્ડે સરસ રીતે શેકાઈ જાય અને ક્રિસ્પી થઈ જાય. 3 મિનિટ થઈ ગઈ છે. અડ્ડે દરેક જગ્યાએથી ક્રિસ્પી થઈ ગઈ છે અને સરસ પાકી પણ ગઈ છે. તો એજીસને ઉઠાવી એને ફ્લિપ કરી લેશું. તો જુઓ કેટલી ક્રિસ્પી થઈ છે. થોડુંક ફોલ્ડ કરી એને બહાર નીકાળી લેશું. બાકી બચેલા બેટરથી અડ્ડે સેમ રીતે બનાવશું. તો આ જુઓ એકદમ ક્રિસ્પી અડ્ડે તૈયાર થઈ છે. દાળોનું મેઝરમેન્ટ તમે તમારી રીતે લઈ શકો છો. એક પણ દાળ ન રહી અથવા તો સ્કીપ કરી તો પણ કંઈ જ વાંધો નથી. વગર સોડા અને વગર ફર્મેન્ટેશન એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પરફેક્ટ ક્રંચ છે એનો. તો તમે પણ એને બનાવો. જો તમે વેટ લોસ જર્નીમાં છો તો આ તમારા માટે પરફેક્ટ છે. આનાથી ઇમ્યુનિટી પણ વધે છે. તો આજનો આ હેલ્ધી, ટેસ્ટી અડ્ડેનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.